જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી. તો આજે આપણે જોઈ શકો છો ઘી બની રહ્યું છે. તો એક બાજુ ઘી બનશે, એક બાજુ રસોઈ બનાવવાની છે. તો સિમ્પલ ને સોબર ડુંગળી બટાકાનું શાક અને ભાખરી બનાવીશું. તો ડુંગળી છોલાઈ ગઈ, સમારાય છે, જુઓ છો. તો ફટાફટ હવે ડુંગળી સમારીશું, પછી બટાકા 2-3 સમારીશું. તમે મિત્રો કેવી રીતના બનાવો છો એ બી જણાવજો. તમે બનાવી ટ્રાય કરજો, કેવું લાગે છે કમેન્ટમાં કહેજો. તો આપણી ડુંગળી સમારાઈ ગઈ છે. હવે બટાકા લઈશું. જોઈ શકો છો બટાકા છોલા વગરના લીધા છે. તે બટાકાની છાલ એસિડિટી માટે સારી, એવું મારી મમ્મી કહેતી હતી. એસિડિટી ના થાય. તો જોઈ શકો છો આપણે બટાકા ફટાફટ સમારી દઈશું. તો હવે 2 બટાકા બીજા સમારી દઈશું. ભાત વઘારીશું. હવે કુકર મૂકીશું અને એમાં થોડું તેલ ભરીશું વઘાર માટે. તેલ મૂકી દીધું છે. હવે આપણે વઘાર કરીશું. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ આપણે નાખી વઘાર કરીશું. મીઠો લીંબુ. તો આ છે રાઈ, જીરું, હિંગ, મીઠો લીંબુ. રાઈ ફૂટા એટલે આપણે રાઈ ફૂટવા લાગી છે. તો હવે મીઠા લીમડાના પાન, જીરું અને હિંગ નાખીશું. આપણે જે પાણી ડુંગળી બટાકા ધોઈ દીધા છે તો હવે એનું વઘાર કરીશું. હવે મસાલા કરીશું. અડધી ચમચી હળદર, સ્વાદ મુજબ મરચું, પછી ધાણા જીરું, મીઠું, સ્વાદ મુજબ. ખારું નાખીએ અને ચપટી ગરમ મસાલો. આપણા મસાલા થઈ ગયા છે. તો હવે એમાં આપણે પાણી રેડી જોઈ શકો છો. આપણે વઘાર કરી દીધો છે. તો હવે પાણી રેડી અને કુકર બંધ કરીશું.
ઢાંકણું બંધ કરી દઈશું. હવે શાકને ચડવા દઈશું. 3 સીટી વગાડીશું, થઈ જશે. આપણે ભાત વઘારી દીધા છે. થોડો શોર્ટકટમાં વિડીયો બનાવીશું. તો ભાત ફ્રાય કરી દીધા. સિમ્પલ જ બનાવું. આપણે એને સીજવા દઈશું. સચિનભાઈને ભૂખ લાગી છે એટલે ઝડપી બનાવી દઈશું. સચિનભાઈનું નામ તો લેવું પડે ને. સચિનભાઈ માસ્ટર છે. જોઈ શકો છો કે આપણા ભાત વઘારી દીધા છે. મીઠો લીમડો ને નોર્મલ મસાલા કરી મસ્ત જોઈ શકો છો મિત્રો. આપણા ભાત રેડી. હવે આપણે ભાખરી બનાવીશું. તો ઘઉંનો લોટ લઈ લીધો. સ્વાદ મુજબ જેમ ખાતા હોય વધારું છું. તો હવે મીઠું મિક્સ કરી દઈશું. પછી એમાં તો અઢી ડોકલી રેડી છે. 10 જ ભાખરી બનાવવાની છે. તો તમે એમાં ખાઈ ગયો મિક્સ કરી દઈશું. આપણે થઈ ગયું છે. હું કમ્પ્લીટ તો આપણે શાકની સીટીઓ વાગી ગઈ છે. શાક થઈ ગયું છે. તો ગેસ ઓફ કરી દઈશું. લોટ બાંધીશું. ગેસ બંધ કરી દીધો. હવે આપણે થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું. આપણો લોટ હવે બંધાઈ જવાયો છે. બરાબર મસળીને મિક્સ કરવાનો. જેટલું મસાલામાં હવે ભાખરી સરસ ઓછી થાય. બહુ કાઠોય નહીં, બહુ ઢીલોય નહીં. બધો લોટ ભેગો કરી દેવાનો. પછી એને 5 મિનિટ રેસ્ટ આપીશું. શાક વચ્ચે ચેક કરવું પડે. લોટ બંધાઈ ગયો. હવે આપણે સાઈડમાં કરી દઈશું. પાંચ મિનિટ રહેવા દઈશું. આપણો લોટ મસ્ત થઈ ગયો છે. તો હવે એમાં નાના ગુલ્લા કરી દઈશું. મસ્ત સેટ થઈ ગયો. 5 મિનિટ પડ્યો રાખ્યો. મસ્ત સેટ થઈ ગયો. આપણે બધા
ગુલ્લા કરી દઈશું. લઈ શકો છો. થોડા નાના મોટી થશે સેટ કરી દેવાનું. તો તવી તપી ગઈ છે. હું આપણે ભાખરી બનાવીશું. તો આપણે બધા ભાખરી બનાવીશું. આ રીતે આપણે બધી ભાખરી વણી શેકી લીધું. આપણી ભાખરી બની રેડી થઈ ગઈ છે. ચાલો મિત્રો જમવા. અમે જમી લઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.